ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો આ એકાદશ સ્કંદના 8મા અધ્યાયમાં અવધૂત મહારાજ અજગરથી માંડીને બીજા 9 ગુરુઓની વાત કરે છે. સુખમૈન્દ્રિયકમ રાજન સ્વર્ગે નરકેવ છે દેહિનામ યદ્યથા દુઃખમ તસ્માન્નેચ્છે તદ્બુધ.
હે રાજન, જેવી રીતે માંગ્યા વગર દુઃખ આવી જતું હોય છે, માંગીએ નહીં, પ્રયત્ન ના કરીએ અને ટાળવાનો બધો પ્રયત્ન કરીએ તો પણ દુઃખ એની જાતે આવી જતું હોય છે, પ્રારબ્ધ પ્રમાણે કે ઈશ્વરની યોજના પ્રમાણે. તે રીતે આ વિષયનું સુખ પણ એની જાતે જ આવી જતું હોય છે. તસ્માત ન ઈચ્છેદ તદબુદ્ધ, માટે બુદ્ધિમાન કે વિવેકી પુરુષે આ વિષયના કે સંસારના સુખની પણ એના માટે કોઈ પ્રયત્ન ના કરવો જોઈએ. જેમ દુઃખ પ્રયત્ન વગર આવે છે, એમ આ સાંસારિક સુખ પણ પ્રયત્ન વગર આવે. આવી અહીંયા આવી જાતની થિયરી છે આ લોકોની. ભાઈ આ સંસારના વિષયોનું સુખ પણ એ પ્રારબ્ધને કારણે જ આવે છે, એને માટે પ્રયત્ન ના કરવો જોઈએ. આ શિક્ષણ, આ તો દુનિયાના શિક્ષણ કદાચ જુદું છે કે પ્રયત્ન કરવો જ જોઈએ તો જ વસ્તુ પ્રાપ્ત થાય, કર્મ વગરની પ્રાપ્ત ના થાય. પણ એ કહેવામાં આવ્યું કે બે આ વિષયનું સુખ છે એ તો પ્રારબ્ધથી જ આવતું હોય છે, એટલા માટે એને માટે કોઈ પ્રયત્ન ના કરવો. જે પ્રયત્ન છે શેને માટે રાખવો? આપણો આધ્યાત્મિક સુખ માટે. પ્રેયસ, શ્રેયસ અને પ્રેયસ આ બે વસ્તુ છે. આ પ્રેયસ અર્થાત જે ઇન્દ્રિયોને પ્રિય છે તે એ વધુ પ્રિય છે અને એ તો એની જાતે જ આવે છે. માટે શ્રેયસ અર્થાત જે આધ્યાત્મિક સુખ છે એને માટે જ વિવેકી પુરુષે પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં વિવેકી પુરુષ માત્ર આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જોઈએ. આ બધું અવધૂતને, સંન્યાસીને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે, મુમુક્ષુને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે. કેટલુંક શિક્ષણ માત્ર સંન્યાસીઓ માટે જ છે અને બીજું શિક્ષણ કેટલુંક મોટાભાગનું મુમુક્ષુઓ માટે છે, કેટલુંક વિવેકીજનો માટે છે. બધું સંન્યાસી માટે પણ નથી, બધું મુમુક્ષ માટે પણ નથી, પણ રોજબરોજના જીવનમાં પણ વિવેકીએ કેમ વર્તાવ કરવો એ શિક્ષણ પણ આની અંદર છે. એટલે બધા માટે આમાં શિક્ષણ છે. ગ્રાસમ સુસૃષ્ટમ વિરસમ મહાંતમ સ્તોકમેવા યદૃચ્છૈવ આપતિતમ ગ્રસેદ આજગરો અક્રિય. તો સાધુએ આવી આજગરી વૃત્તિ રાખવી જોઈએ. અક્રિય, એણે પોતાના ભોજન માટે કશો પ્રયત્ન ના કરવો જોઈએ. સુખ માટે તો ના કરવો જોઈએ. હવે કહેશે કે પોતાના ભોજન માટે પણ આ સંન્યાસે કશો પ્રયત્ન ના કરવો જોઈએ. જેમ અજગર પોતાના ભોજનની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કરતો નથી, સામેથી ચાલીને જે આવે છે એનાથી સંતોષ માને છે. સુસૃષ્ટમ સુમૃષ્ટમ વિરસમ, કોઈ સરસ એટલે કે સ્વાદિષ્ટ ભોજન મળે, વિરસમ રસહીન ભોજન મળે, મહાંતમ સ્તોકમેવા ક્યારેક પેટ ભરાય એટલું ભોજન મળે, ક્યારેક થોડુંક જ ભોજન મળે. યદૃચ્છયા એવ આપતિતમ, ઈશ્વર ઈચ્છાથી પ્રારબ્ધથી જે કંઈ આવે બસ એને સંતોષ માનવો, જેમ અજગર પણ સંતોષ માને છે. શૈત આહાની ભૂરીણી નિરાહારો અનુપક્રમ, પણ નદી ઉપનમે કદાચ આમ આવી રીતે ભોજન મળે જ નહીં તો શું કરવું? કઈ વાંધો નહીં. ભૂરીણી આહાને નિરાહાર અનુપક્રમ શૈત, અજગર પણ કોઈ પ્રકારનો પ્રયત્ન વગર અનેક દિવસો સુધી ભૂખ્યો પડી રહે છે, તેમાં યતિએ પણ અનેક દિવસો ભૂખ્યા પડી રહ્યું. મહાહિવ દિષ્ટભૂક, મહાહિ મોટો અહી અર્થાત અજગર જે છે દિષ્ટભૂક, દિષ્ટ એટલે કે પ્રારબ્ધ જે આવે એ ભોગવે છે, યદૃચ્છાથી પ્રાપ્ત થાય એ જ ભોગવે છે. અને એને કોઈ થોડું ને વધારે અને કશું પ્રાપ્ત ના થાય તો ભૂખ્યો પડી રહે. અઘરું છે આ બધું. એટલે આ તો બહુ અવધૂત માટે છે, આ બધા માટે નથી, અવધૂત માટેની આ શિક્ષા છે. ઓજસ્સો બલયુતમ બિભ્રત દેહમ કર્મકમ શયાનો વીત નિદ્રશ્ય નેહેતેન્દ્રિયવાન અપી. અજગરમાં શક્તિ જવાની પણ જતો નથી. ઇન્દ્રિયવાન અપી, ઇન્દ્રિયમાં બધું કર્મ કરવાની શક્તિ હોય તો પણ શયાન પડી રહેવું જોઈએ. ઓજહ સહો બલયુતમ, ઇન્દ્રિયોનું બળ હોય, મનનું બળ હોય, શરીરનું બળ હોય, બધું હોય. બિભ્રત દેહ અકર્મકમ, દેહના સ્તરે નિષ્ક્રિય રહેવું જોઈએ. શયાન વીત નિદ્રશ્ય, બસ પડી રહેવું જોઈએ. વીત નિદ્રશ્ય પણ ઊંઘવું ના જોઈએ. આ યતિએ
શયાન પડી રહેવું જોઈએ, પણ વીત નિદ્રા નિદ્રા રહિત જાગ્રત રહેવું જોઈએ, અર્થાત પોતાના સ્વરૂપ પ્રત્યે જાગ્રત રહેવું જોઈએ, પોતાના સ્વરૂપમાં નિષ્ઠ રહેવું જોઈએ. આમાં અજગર કરતા જુદું. અજગર તો જાણે કે તમો ગુણથી પડી રહેતો હોય, એટલે બધી રીતે અજગર નહીં બની જવાનું, તમો ગુણી નહીં બની જવાનું. વાસ્તવમાં સાત્વિક પણ સત્વ અને તમસ આમ બહારથી સરખા દેખાતા હોય. જેમ ભક્ત પણ આજે સવારે કહેવામાં આવે ને, સ્તબ્ધ, એકદમ સ્તબ્ધ બની જાય, કોઈ પણ નિષ્ક્રિય બની જાય, નિર્વ્યાપાર બની જાય, જડ બની જાય. એ જડ સમાધિ છે એની, એ સાત્વિક સમાધિ છે. બીજો ગાણો માણસ જડ બની જાય તો એ તો તમો ગુણી હોય. એટલે ભલે એને ઉન્મત્ત મત્તો ભવતી સ્તબ્ધો ભવતી, પેલો ગાણો માણસ ઉન્મત્ત બન્યો હોય એવો આપણે બહારથી દેખાય, ગાણો નથી હોતો. પેલો જડ બની જાય તમો ગુણ, આ જડ નથી. તે રીતે આ વીત નિદ્રા અર્થાત યતિએ પણ અજગરની જેમ જડ નહીં બની જવાનું. વાસ્તવમાં એ પોતે જાગ્રત છે, સ્વરૂપથી જાગ્રત છે. આ રીતે અજગર પાસેથી શું શિક્ષણ પ્રાપ્ત થયું એ 4 શ્લોકોમાં કહેવામાં આવ્યું. સમુદ્ર પાસેથી શું શિક્ષણ પ્રાપ્ત થયું પછીના 2 શ્લોકોમાં કહ્યું. મુનિ પ્રસન્ન ગંભીર દુર્વિગાહ્યો દુરત્યય આનંદપારો યક્ષોભ્ય સ્થિમિતોદ વિવાર્ણવ. આ મુનિએ સંન્યાસીએ મુમુક્ષુએ સમુદ્ર સમાન થવું જોઈએ. પ્રસન્ન ગંભીર, સમુદ્રનું જળ બહારથી ઉપરથી પ્રસન્ન હોય, સ્વચ્છ હોય, પારદર્શક હોય અને અત્યંત ગંભીર હોય, એનું ઊંડાણ હોય. તે મુનિએ પણ સાધકે પણ પ્રસન્ન હોવું જોઈએ, નિર્મળ હોવું જોઈએ, નિર્મળ ચિત્ત હોવું જોઈએ, પારદર્શક હોવું જોઈએ, સાથે સાથે ગંભીર હોવું જોઈએ. અર્થાત છોકરમત ન હોવી જોઈએ, ગંભીર હોવું જોઈએ. એટલે પોતાનો અભિપ્રાય શું છે એ કોઈ પારખી ન શકે. પોતે કયા પ્રકારની સાધના કરે છે, શું ઉપાસના કરે છે, એ બધી વસ્તુઓ એવી અંદર કોઈને ખબર ના પડે. દુર્વિગાહ્ય સમુદ્ર જેવી રીતે દુર્વિગાહ્ય, એનું ઉડાણમાં આપી ન શકાય. કોઈ ડૂબકી મારીને એને પાર ન પામી શકે, એને ઉડાણમાં ન પહોંચી શકે. તે રીતે આ મુનિ પણ દુર્વિગાહ્ય, ગંભીર હોય, ઊંડાણ એનું ઊંડાણમાં હોય. અર્થાત એનું જ્ઞાન જે છે અત્યંત ગંભીર છે, ઊંડું છે, ઊંડા વિષયનું, આત્મતત્વ વિષયનું હોય. દુરત્યય, જેવી રીતે સમુદ્રના આપણે પાર ન કરી શકીએ, તરી ના શકીએ, તેવી રીતે આ પણ દુરત્યય. અતિક્રમેણ તેજસ્વીત્વાત, તેજસ્વી હોવાના કારણે કોઈને પ્રભાવિત ન કરી શકે. અનંત પાર, એ પણ એ સ્વરૂપમાં અનિષ્ઠ હોવાના કારણે દેશથી કાલથી સર્વથી એનો પાર ન પામી શકાય. અક્ષોભ્ય અવિકાર્ય, કોઈ રાગ દ્વેષ ન હોવાના કારણે એ નિર્વિકાર છે, કશી વસ્તુ એનામાં વિકાર ન જન્માવી શકે. સ્થિમિતોદ ઇવ અર્ણવ, જે ભરતી અને ઓટ વગરનો સમુદ્ર કેવો સ્થિર હોય, ગંભીર હોય, તેવી રીતે ભરતી અને ઓટ વગર, તો એવા એને પણ ભરતી નોટ વગર હર્ષ અને શોક પ્રકારના બધા આવેગોથી રહિત હોવું જોઈએ. આવું આ સમુદ્ર પાસેથી અવધૂત મહારાજ કહે છે, મેં આ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સમુદ્ર કશું બોલતો નથી, બધાએ સમુદ્ર પાસે જાય છે ને, પણ આપણે મોજા જોઈએ, આ તો જોઈને પાછા આવતા રહીએ. પણ નહીં, હમણાં આ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સમુદ્ર કામો હીનો વા નારાયણ પરો મુનિ, આ મુનિએ નારાયણ પર રહેવું છે. બસ નારાયણને તત્પરતા હોવું જોઈએ, નારાયણમાં જ એને નિષ્ઠા હોવું જોઈએ. સમૃદ્ધ કામો હીનો વા, તેથી સમૃદ્ધ કામ, ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત થાય કે ચાલી જાય. આ મુનિ કહેવામાં મુમુક્ષ માટે કહેવામાં આવ્યું. આ ગૃહસ્થ સાધક માટે, વિવેકી માટે પણ કહેવામાં આવ્યું કે વિવેકીએ પણ નારાયણ પર રહેવું જોઈએ, પરંતુ વિષય પર ન રહેવું જોઈએ. એટલે વિષયમાં તત્પર ના રહેવું જોઈએ, નારાયણમાં તત્પર રહેવું જોઈએ. તો જ પછી સમૃદ્ધ કામ, પોતાની કામનાઓ પૂરી થાય, સમૃદ્ધિ પ્રાપ્ત થાય. જેવી રીતે નદીઓ સમુદ્રમાં પોતાનું જળ ઠાલવે, હીન હોવા કે ભાઈ ઉનાળાની અંદર કંઈ એને જળ ના મળતું હોય તો સમુદ્ર છતાં પણ કેવી રીતે ન ઉત્સર્પેત ન શુષ્યેત, એ ઉભરાઈ જતો નથી ચોમાસાની અંદર કે ઉનાળામાં શોષાઈ જતો નથી. અંતે રીતે આ મુનિએ પણ વિવેકે પણ ઉભરાઈ ન જવું જોઈએ.
ત્યાં સમૃદ્ધિ આવે એટલે ઉભરાઈ ગયા, ઘમંડ આવી ગયો, સમૃદ્ધિ જતી રહી, શોષણ થઈ ગયું, નિરાશ થઈ ગયા, નાસીપાસ થઈ ગયા, આ બધું મુક્ત રહેવું જોઈએ. ટૂંકમાં આ બધી વસ્તુઓ આવે અને જાય, પ્રારબ્ધ પ્રમાણે આવે અને જાય, એનાથી હર્ષ અને શોકથી પ્રભાવિત ન થવું જોઈએ. તો સમુદ્રમાંથી આ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. હવે આગળ કહે છે, રૂપ ગંધ સ્પર્શ શબ્દ રસૈ પંચભિ વિષય મોહિતા. 5 વિષયથી મોહિત થયેલા પ્રાણીઓની વાત કરે છે. આ બધા જે પ્રાણીઓ છે, માત્ર એક એમની ઇન્દ્રિય જે તીવ્ર હોય છે, એક ઇન્દ્રિય તીવ્રતા હોવા છતાં પણ કહેવાય મૃત્યુને પામે છે. વિવેક ચૂડામણે કહ્યું અને ગરુડ પુરાણમાં કહ્યું છે, પતંગ માતંગ કુરંગ ભૃંગ મીના હતા પંચભિરેવ પંચ. પતંગિયું, માતંગ હાથી, કુરંગ એટલે કે હરણ, ભૃંગ એટલે ભ્રમર, મીન એટલે કે માછલી, હતાહ પંચભી એવ પંચ. આ 5 છે એ 5 વિષયોથી એક વિષયથી ખરેખર નાશ પામે છે. એક વિષયની આસક્તિને કારણે આ 5 જંતુઓ નાશ પામે છે. એક પ્રમાદી સ કથમ પંચભિરેવ પંચ. એક પ્રમાદી સ કથમ ન હન્યતે યસ સેવતે પંચભિરેવ પંચ. એક પ્રમાદી, એક જ વિષયમાં પ્રમાદ કરવાના કારણે આ લોકોનું મૃત્યુ થાય છે. એ તો આ મનુષ્ય એ મૂર્ખ છે, પ્રમાદી છે, એ 5 ઇન્દ્રિયોથી 5 પ્રકારના વિષયોનું સેવન કરનાર મનુષ્યનું શું ન થાય. વિવેક ચૂડામણામાં જ કહેવામાં આવ્યું, શબ્દાદિ પંચભિરેવ પંચ પંચત્વમાપુ સ્વગુણેન બદ્ધાઃ. કુરંગ માતંગ પતંગ મીન ભૃંગા એ પ્રકારનો ક્રમ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એમ ત્યાં જાળવી રાખવામાં આવ્યો. શબ્દાદિ પંચભિ પંચત્વમાપુ એટલે હતાહ, અહીંયા પંચત્વને પ્રાપ્ત થાય. ટૂંકમાં એને પંચત્વ કહેવાય. માણસ મૃત્યુ થાય ત્યારે એનું શરીર પંચમહાભૂતમાં મળી જાય, એ પંચત્વને પ્રાપ્ત થાય. શબ્દાદિ પંચભિ એવ, શબ્દ સ્પર્શ વગેરે 5 વિષયો છે, એનાથી પંચત્વમાં આપવું, પંચત્વને પ્રાપ્ત થયા. આ વિષયોની આસક્તિ આવું કરનારી છે. કુરંગ, માતંગ, પતંગ, ભૃંગ, મીન. તો આ રીતે એક પ્રાણી એક વિષયની આસક્તિ મૃત્યુ પામે તો આ બિચારો મનુષ્ય જેને ભગવાને 5 ઇન્દ્રિયો આપી છે એનું શું થવાનું છે? તો એ જ વસ્તુ અહીં કહેવામાં આવે છે. આ ક્રમ આ પ્રકારનો છે. રૂપ ગંધ સ્પર્શ શબ્દ રસ આ પ્રકારનો ક્રમ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પ્રકારનો ક્રમ છે. એક પતંગ માતંગ કુરંગ ભૃંગ મીન જે પ્રકારનો ક્રમ ત્યાં છે ગરુડ પુરાણની અંદર, એ પ્રકારનો ક્રમ અહીંયા આગળ સ્વીકારવામાં આવ્યો છે. તત્ર રૂપ વિલાસ મોહિત નશ્યતે પ્રસંગ એ પતંગા શિક્ષિતમાં. શિક્ષણ 2 પ્રકારનું છે. પણ સ્વામીજી મહારાજ કહે કે આપણે 2 વસ્તુ શીખવાની છે. બીજામાંથી શું કરવું અને શું ના કરવું. આ સમુદ્રમાંથી શું કરવું, અગ્નિમાંથી પંચમહાભૂતમાંથી શું કરવું, અજગરમાંથી શું ના કરવું, તેવી રીતે અહીંયા સમુદ્રમાં શું કરવું. આ 5 અવિવેક મૂર્ખ છે, આસક્ત, શું ના કરવું એ શીખવાનું છે. તો હવે પછીના શ્લોકમાં કહે છે, દૃષ્ટ્વા સ્ત્રિયં દેવમાયાં તદ્ભાવૈરજિતેન્દ્રિયઃ પ્રલોભિતઃ પતત્યંધે તમસ્યગ્નૌ પતંગવત. રૂપ વિલાસ મોહિતો નશ્યતિ. આ પતંગિયું અગ્નિના રૂપથી એ મોહિત થઈ જાય છે અને ઝંપલાવે જ છે. પતંગ એટલે કહ્યું કે તમસી અગ્નૌ પતંગવત. પતંગ તમસી અગ્નૌ, અગ્નિમાં જેમ આ પતંગે ઝંપલાવે છે, તમસી ખરેખર અગ્નિમાં નહીં અંધકારમાં ઝંપલાવે છે. તમસી અગ્નૌ, અંધકારમાં ઝંપલાવે. કારણ કે છેવડે શું થઈ જવાનો છે? બિચારો ભસ્મીભૂત થઈ જવાનો છે, ધુમાડો થઈ જવાનો છે.
આગમાં કૂદી પડે તો ધુવાડો અંધકાર થઈ જવાનો છે. તો જેવી રીતે પતંગ એવું આવી રીતે વિચાર કર્યા વગર આસક્ત જોતો નથી બીજા પતંગિયાને શું થાય, જોવે પણ નહીં. અને બધા ફરે છે અંદર ને શું થાય જોતું જ નથી, લાઈન બંધ બધા અંદર કૂદી જ પડે. તેવી રીતે દૃષ્ટવા સ્ત્રીયમ દેવમાયામ, એ સ્ત્રીની વાત કરે સ્ત્રી અને પુરુષ બંને સમજવાના. પુરુષનું સ્ત્રી માટેનું આકર્ષણ અને સ્ત્રીનું પુરુષ માટેનું આકર્ષણ. તો કહ્યું કે ભાઈ વાસ્તવ યદ્યપી સ્ત્રીયામ પંચાભી વિષયા સંતિ, દરેકમાં બધા 5 વિષય છે, છતાં પણ પ્રથમ દ્રષ્ટિ એવ પતતી, માણસ હંમેશા સ્ત્રી પર દ્રષ્ટિ જ પડે. ત્યારથી શરૂ કર્યું એટલે કારણ કે પતંગિયું છે એની દ્રષ્ટિ પડે છે. પેલી શાના પર? અગ્નિની શિખા પર, અને ઝંપલાવે. એવી રીતે અવિવેકે મનુષ્ય પણ આ સ્ત્રી પર દ્રષ્ટિ પડે અને ઝંપલાવે. અને પુરુષની સ્ત્રી માટે, સ્ત્રીની પુરુષ માટે એવું સમજી લેવાનું. પણ આ ઉપદેશ અહીંયા પુરુષને કરવામાં આવ્યો કારણે સ્ત્રીને દ્રષ્ટાંત ગણવામાં આવે છે. સ્ત્રી ઉપલક્ષણી કૃત્ય, સ્ત્રીને ઉપલક્ષણી કૃત્ય એટલે કે ઉપલક્ષણ કરવામાં આવ્યું પુરુષ પણ આવી જાય. ટૂંકમાં આ પ્રકારે સંસારના વિષયો માટેનો ભોગ આમાં રૂપથી શરૂઆત કરવામાં આવ્યો. એટલે પહેલા દૃષ્ટવા મો દેવ માયામ, આ ભગવાન એવી માયા રચેલી છે કે પરસ્પર પ્રત્યે એવું આકર્ષણ રચેલું છે કે જોઈને આપોઆપ જ આકર્ષણ ઉત્પન્ન થાય. તો અહીંયા દૃષ્ટવા સ્ત્રીયમની વાત કરવામાં આવી. સ્ત્રી દેવ માયા છે, આ ઈશ્વરની માયા છે. અખંડાનંદ મહારાજ લખે છે કે ભગવાનને થયું કે બધા મારી બધા ભેગા એકઠા થઈ જશે તો ભીડ થઈ જશે, એટલે એમણે શું કર્યું, એક માયા રચી દીધી. બધા એ બાજુ જ જાય. ટૂંકમાં ભગવાન કે મારી તરફ આવે નહીં તો અહીંયા ભીડ બહુ ના થઈ જાય, એટલે બહુ ત્યાં ભીડ ના થાય, એટલે ભગવાને એક માયા રચી દીધી. એટલે બધા એ બધું ગયા જ કરે. એટલે કહે છે કે દેવ માયામ સ્ત્રીયમ દૃષ્ટવા તદભાવૈ પ્રલોભિત, અને હાવભાવથી પ્રલોભિત થયેલો અજિતેન્દ્રિય, અર્થાત જેને પોતાની ઇન્દ્રિય પર કાબુ નથી, પોતાના મન પર કાબુ નથી, ઇન્દ્રિય પર કાબુ, એ પ્રકારના મનુષ્ય અજિતેન્દ્રિય, અવિવેકી પણ ખરો. અંધે તમસી પતતો, આ મનુષ્ય પણ પેલા પતંગિયાની જેમ તમસી અંધે પતતો, એટલે કે ટૂંકમાં એ છેવડે નરકમાં જાય છે. અહીંયા આગળ તમસ થાય છે નરક, અંધકારમય નરકમાં જાય છે. અસુર્યાના મતે લોકા અંધેને તમસાવૃતા, આ પ્રકારે જે કે પોતાની ઇન્દ્રિય પર કાબુ ન રાખનાર અને આ રીતે ઝંપલાવનાર જે મનુષ્ય છે એ ઘણા લોકો હોય છે. જે પ્રકારનો આવેગ મનમાં આવે એ પ્રકારે કરે, બસ ફર્યા કરે, ચક્કરો મારે પાસે જાતનું કરતા હોય છે બધા, અને ક્યાં ને ક્યાં લઈ જાય. છેવટે શું થાય છે હાલત? આગળ એક વાત કહેલી ને, એક આવી રીતે એક પુરુષ પેલી સ્ત્રી પર મોહિત થઈ ગયો, બહુ સુંદર સ્ત્રી હતી, અને પેલી જાય ને એની પાછળ ગયા જ કરે. પેલી જોયું ખરો પાછળ આવે છે, પછી પેલી કોફી શોપમાં ગઈ આવી ગયો, પેલી કોફી ટેબલ બેઠી આ સામે જ બેસી ગયો. ચાલો હું તને કોફી મંગાવું વગેરે બધી વાતો કરવા લાગ્યો ને બધું. પેલી સ્ત્રીને કહેવાય એને બિચારાને કંઈક મદદ કરવી જોઈએ. એટલે જો ભાઈ તું મારા પર મોહિત થઈ ગયો છે તો કે હા, તરત જ પછી તો શરૂ થઈ જાય. પછી કે જો ભાઈ એને દાંત બહાર કાઢે કે જો આ દાંત છે ને આ બધા તો ચોકઠું બનાવડે, એ બધા વાત દૂર કર્યા કે જો આ પણ આવું જ છે. એક પછી એક જયારે બતાવ્યો ત્યારે ખબર કે અંદર શું હતું. પણ માયા આવી છે, અંદર એક વસ્તુ હોય, બહાર બીજું દેખાડવાનું હોય. એવું માણસ દેખાય નહીં બીજું, એ ન દેખાડે તો માણસ આ જ જોઈએ. જેની દ્રષ્ટિ આવી ભ્રમિત થઈ ગઈ છે, મોહિત થઈ ગઈ છે, એને આવું જ દેખાય બધું. અંધે તમસી પતતી, અંતેથી એ માણસ બિચારો જો નરકમાં પડે ને પોતાનો સત્યાનાશ કરવો એટલે મરી ના જાય તો પુરુષાર્થહીન થઈ જાય. એટલે જીવનમાં જે મેળવવાનું છે, ટૂંકમાં ઈશ્વરને પ્રાપ્ત કરવાનો હોય, મોક્ષ, ચાલો ઈશ્વર મોક્ષ તો જવા દો ને ભાઈ. સુખ પ્રાપ્ત કરવું હોય તો માણસો વિવેકે જોઈએ. એ માણસે જીવનના મૂલ્યોનું પાલન કરવું જોઈએ, ધર્મનું આચરણ કરવું જોઈએ, વિવેક હોવો જોઈએ, તો વિષયનું સુખ પણ પ્રાપ્ત થાય, એ બધું છૂટી જાય. આ રીતે માણસ પોતાના પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ જાય. પુરુષ જેમ થાય તેમ સ્ત્રી પણ થાય, ટૂંકું બંને બાજુ છે. તો વ્યક્તિ આવી રીતે જો અવિવેકથી વર્તે તો પોતાના પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ જાય. આ વસ્તુ એવી છે, આકર્ષણ વસ્તુ એવી છે કે એ વસ્તુ ધીમે ધીમે વધતી જાય, એની અતૃપ્તિ પણ વધતી જાય, અને માણસ પછી વિચારવા માટે અશક્ત બની જાય છે. આપણે જોઈએ છીએ કે માણસો કેવા ઝંપલાવે, કેવા પડેલા હોય છે.
એટલે સંન્યાસી થયા પછી પણ લોકોનું પતન થતું હોય છે, બીજાની તો શું વાત કરવી. એની પણ આગળ વાત કરશે કે કેવી રીતે માણસે સાવધાન રહેવું જોઈએ. તો આ પતંગિયામાંથી શું ના કરવું, આ શું છે? રૂપ. પતંગિયો કેવો રૂપથી આસક્ત થઈને પોતાનો વિનાશ નોંધે છે. એ અજિંદ્રેન્દ્રિય છે. પતંગિયામાં કોઈ પ્રકારનો સંયમ નથી. જોયું એટલે રહેવાય જ નહીં. આ જેવી પેલું અગ્નિની જ્વાળા જોયું એટલે રહી જ ના શકે, સીધો ઝંપલાવે છે. અને તે જ રીતે જે લોકોને પોતાના મન પર કોઈ કાબુ નથી, એ લોકો પણ પોતાને કાબુમાં રાખી ન શકે. અને પછી જેવી રીતે અગ્નિની જ્વાળા જેવી રીતે આનું સંચાલન કરી રીતે આ મોહ જે છે એ મનુષ્યનું સંચાલન કરે. અને એટલે જ કહ્યું ને કે ભાઈ દેવ માયા એટલે તદ્ભાવૈ પ્રલોભિત. જાત જાતના દરેક જણ પોતપોતાની રીતે હાવભાવ કરવાનો જ છે. અંતે પ્રલોભિત. આ માણસ પોતાના મૃત્યુને અર્થાત મૃત્યુને નોતરે છે, એટલે કે એનો વિનાશને નોતરે છે. બીજું પણ એવું જ છે, પતંગિયાના જેવું જ છે. યોષિદ્ધિરણ્યાભરણાંબરાદી દ્રવ્યેષુ માયા રચિતેષુ મૂઢઃ પ્રલોભિતાત્મા હ્યુપભોગબુદ્ધ્યા પતંગવન્નશ્યતિ નષ્ટદૃષ્ટિઃ. પાછું માયા રચિતેષુ, આ ભગવાને માયાથી રચેલા, અર્થાત માયાને કારણે આમાં આકર્ષણ રચેલું છે, બીજું કાંઈ નથી. ભગવાન બધું બહુ રચ્યું છે. યોષિત, હિરણ્ય, આભરણ, અંબરાદિ, સ્ત્રી માટેનું આકર્ષણ, હિરણ્ય સુવર્ણ માટેનું આકર્ષણ, આભરણ અલંકાર માટેનું આકર્ષણ, અંબર વસ્ત્રો માટેનું આકર્ષણ, આદિના ભક્ષ્ય ભોજ્યાદિ ગ્રહ ભોજન માટેનું જાત જાતના આકર્ષણ, આ બધા આકર્ષણ છે. પણ અહીં કેમ આ કહેવામાં આવ્યું? કારણ કે રૂપની વાત કરવામાં આવી છે. એટલે ભક્ષ્ય ભોજ્ય એ જાણે કે રસ થઈ ગયો, પરંતુ રૂપ. આવી રીતે સોનાથી માણસ આકર્ષાય, સ્ત્રીથી આકર્ષાય કે પુરુષથી આકર્ષાય, અલંકારથી આકર્ષાય, વસ્ત્રોથી આકર્ષાય, હાવભાવથી આકર્ષાય, સુવર્ણથી આકર્ષાય, બધાથી આકર્ષાય. માયા રચિતેષુ દ્રવ્યેષુ, કોઈક રીતે ભગવાનની માયાએ આ બધા દ્રવ્યમાં એ પ્રકારનું આકર્ષણ રચેલું છે. બધા કોઈ એમાં અપવાદ નથી થતો. આમ સોનું જોયું ને આમ તરત મનની અંદર આકર્ષણ જન્મે. વસ્ત્રો જોયા, અલંકારો જોયા, જોઈને આકર્ષણ જન્મે. માયા રચિતેષુ મૂઢ. કેવું છે? મૂઢ, અવિવેકી. ટૂંકમાં આ બધાથી જેનું શું પ્રાપ્ત કરવાનું છે? ધારો કે આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય, એનો ઉપભોગ કરીએ તો પણ એ મને ક્યાં લઈ જશે? આ ઉપભોગ વાસ્તવમાં મને કોઈ સંતોષ આપવાનો છે? મહાભારતમાં કહ્યું કે જગતને બધી સ્ત્રીઓ અને બધું હિરણ્ય અને બધું ધન અને બધા ભોગના સાધનો એક જ મનુષ્યને આપવામાં આવે તોય સંતોષ થવાનો નથી. મૂળ કહેવામાં આવ્યો, અર્થાત કોઈ પ્રકારનો વિવેક નથી કે આ બધી વસ્તુનો ઉપભોગ કરવાથી મને સંતોષ મળશે કે નહીં. ન જાતો કામાનામ ઉપભોગેન શામ્યતિ, કે આ બધાનો ઉપભોગ કરવાથી કામના બધું તીવ્ર થવાની છે, એ કામના વાસ્તવમાં શાંત થવાની નથી. આવું વિવેક ન કરો એના મૂઢ. પ્રલોભિતાત્મા હિપભોગ બુદ્ધ્યા, આ બધી વસ્તુને જોઈને એનો ઉપભોગ કરવાની બુદ્ધિથી. પ્રલોભિતાત્મા જેનું અંતઃકરણ મન પ્રલોભિત થયું છે, લોભાયેલું છે. નષ્ટ દૃષ્ટિ, જેની દૃષ્ટિ અર્થાત વિવેક નષ્ટ થઈ ગયો છે. પતંગવત નશ્યતે, એ પણ પતંગિયાની જેમ નાશ પામે છે. એટલે પહેલાં જે કહ્યું એ જ વસ્તુ અહીંયા જરા વિસ્તારથી કહેવામાં આવી. પણ પતંગીઓ જેવી રીતે અવિવેકને કારણે નાશ પામે છે, તેવી રીતે અવિવેકી મૂળ મનુષ્ય પણ આ બધાના આકર્ષણથી પ્રલોભિત થઈને જાત જાતની યોજનાઓ મનો ચાલતી હોય, મનોરથો ચાલતા, બધું ઘણું ચાલતું હોય. આ આકર્ષણ એવું છે ને કે માણસ મનને જ હરી લે.
પછી બીજી બધી વસ્તુ એના મનમાં આવે પણ નહીં. બસ આની પાસે જ મન પેલો ભમરો આમ પેલો ફૂલની આસપાસ ભમરા ફર્યા કરતો હોય તો મનમાં ફર્યા જ કરે. અને આ રીતે એ પોતાના પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ જાય છે. આ શીખવામાં આવ્યું. આ 2 શ્લોકો શિક્ષણ શેમાંથી પ્રાપ્ત કર્યું તો કે પતંગિયામાંથી. પતંગીઓ આ રૂપથી આકર્ષાયને કેવી રીતે પોતાનો વિનાશ નોતરે છે એ વાત કરી. હવે મધુકરમાંથી ભ્રમરમાંથી શું શીખવાનું છે? એમાં શીખવાનું છે અને નથી શીખવાનું. મધમાખીમાંથી શું ન શીખવું અને ભ્રમરમાંથી શું શીખવું ના શીખવું બંને જ છે. એટલે ભ્રમરની વાત કરે છે. સ્તોકમ ગ્રસેદ ગ્રાસમ દેહો વર્તેત યાવતા ગૃહાન હિંસન્નાતિષ્ઠેદ વૃત્તિમ માધુકરીમ મુનિ. સ્તોકમ ગ્રાસમ ગ્રસેદ. મુનિ, આ મુનિ સંન્યાસી જે ભિક્ષા પર આધારિત છે એની વાત કરવામાં આવે. આ વૃત્તિને માધુકરી વૃત્તિ કહે છે. એક આજગરી વૃત્તિની વાત કરવામાં આવે. કેટલાક સાધુઓ પોતાના ભિક્ષા કે ભોજન માટે આજગરી અજગરના જેવી પડી રહેવાની યદુચ્છયા જે ચોપબંધમ ટૂંકમાં ઈશ્વરની ઈચ્છાથી આવે એનો આહાર કરનારા છે. બીજા એવા નથી. મોટાભાગના સંન્યાસીઓ ભિક્ષા લેવા માટે જાય. તો ભિક્ષા જ્યારે લેવા માટે જાય ત્યારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી? સ્તોકમ ગ્રાસમ ગ્રસેદ. બસ થોડો સ્તોકમ ગ્રાસમ એટલે માત્ર થોડા ટુકડા, થોડું ભોજન જે છે કે થોડો આહાર છે એ અનેક ઘરમાંથી પ્રાપ્ત કરવો જોઈએ. ગૃહાન અહિંસન. ગૃહ શબ્દ ગૃહસ્થ પર. ગૃહસ્થાન અહિંસન અપીડયન. આ સંન્યાસીએ ગૃહસ્થોને પીડા ના આપવી જોઈએ. એક જ જગ્યાએથી બધું અન્ન લે તો પેલો બિચારો ખાધા વગર નથી જેવો બની શકે. તેથી એણે ગૃહસ્થોને પીડા ના આપવી જોઈએ. થોડુંક લેવું જોઈએ જેથી પેલાને કોઈ પ્રકારની ખોટ ના પડે, પીડા ના થાય, બિચારો ભૂખ્યો ના રહે. બીજો ભૂખ્યો ના રહે એટલું તો થોડુંક તો વધારે હોય. અમે પણ હિન્દુસ્તાનની અંદર લોકો થોડુંક તો વધારે બનાવે. કૂતરા માટે, ગાય માટે, ભિક્ષુ માટે એવું તો અન્ન આપણે સામે બનાવતા જઈએ. પહેલાં ગાયને ખવડાવી આવવાનું હોય, ભિખારીને આપી આવવાનું હોય, એવું તો થોડું રાખે છે. બહુ ઝાઝુ ના તો હોય કે એક રોટલી ગાયને ખવડાવે, એક રોટલી પેલાને આપી દે. સ્તોકમ આવો એક આવા ટુકડા તો રાખતા હોય છે. બસ એટલું લેવું. દેહો વર્તે તે પણ ક્યાં સુધી? જ્યાં સુધી પોતાના દેહનો નિર્વાહ થાય ત્યાં સુધી. તેથી વધારે નહીં. દેહના નિર્વાહ માટે અનેક ઘરોમાંથી થોડું અન્ન લેવું જેથી એ ગૃહસ્થને કોઈ પ્રકારની પીડા ન થાય, અર્થાત કોઈ એના પર બોજ ન પડે, કોઈને બોજરૂપ ન બનવું. આવું મધુકર આ ભ્રમર આ પ્રકારે કરતો હોય છે. અનેક બધા ફૂલમાંથી કે કમળમાંથી થોડું મધ લે બસ. અને સતત ક્યાંય એ મધુકર પણ ઘણી વાર આસક્ત થઈ ગયો. વૃત્તિમ માધુકરીમ મુનિ સુગૃહાન અહિંસન આતિષ્ઠે. તો કહે છે કે મધુકર પણ જો આ વૃત્તિ પોતાની માધુકરી વૃત્તિ છોડીને એ પણ જો લોભાયમાન થઈ ગયો. યથા મધુકર વિશિષ્ટ ગંધ લોભેન એકસ્મિન એવ પદ્મે વસન. એના માટે પણ કહેવાય છે, ભ્રમર માટે પણ કહેવાય છે. ક્યારેક કોઈ કમળામાં એવો આસક્ત થઈ ગયો, એ ગંધથી આસક્ત થયો. પેલું રસનું દૃષ્ટાંત આપ્યું, આ ગંધનું દૃષ્ટાંત આપે છે કે મધુકર અર્થાત ભ્રમર પણ ઘણી વાર પેલા કમળની ગંધથી એવો આકર્ષિત થઈ જાય. વિશિષ્ટ ગંધ લોભેન એકસ્મિન એવ પદ્મે વસન.
બસ એક જ કમળની અંદર રહી જાય. અસ્ત સમયે મુકુલિતે તસ્મિન બધ્યતે. પછી સૂર્યાસ્ત થાય એટલે કમળ તો બંધ થઈ જવાનું છે. અને ત્યારે પણ આ ભ્રમર ત્યાં છોડતો નથી. ભ્રમરમાં ખરેખર તો એટલી તાકાત છે કે કમળની પાંખડી તો બહુ કોમળ હોય, એટલે ભ્રમર ધાર તો પાંખડી તોડીને બહાર નીકળે છે, પણ નહીં. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, કે નહીં રાત પૂરી થઈ જશે, સવારે પછી પ્રભાત થશે. ભાષ્યાન ઉદયષ્યતિ હસિષ્યતિ પંકજશ્રી, સૂર્યોદયનો સૂર્ય ઉદય થશે, વળી પાછો આ પંકજશ્રી, આ પંકજ છે એ ખીલી જશે. હસિષ્યતિ ઇથ્યમ વિચિન્વતી. આ પ્રકારે પેલો ભ્રમર કોષ ગતે દ્વિરેફે, ભ્રમર દ્વિરેફ, આ રીતે બે છે ને ભ્રમરમાં બે રેફ આવે ને એટલા મને દ્વિરેફ કહેવામાં આવ્યો. ઇથમ વિચિન્વતી કોષ ગતે દ્વિરેફે. આ પ્રકારે કોષમાં કમળનો કોષમાં રહેલો આ ભ્રમ અવિજાતનું ચિંતન કરે, મનોરથ સેવે છે. કઈ વાંધો નહીં, રાત તો પૂરી થઈ જશે, સવાર પડવાની જ છે, સૂર્યોદય થશે, આ કમળ ખીલશે, ત્યારે હું નીકળી જઈશ. ઇથમ વિચિન્વતી કોષ ગતે દ્વિરેફે હા હંત હંત નલિનીમ ગજ ઉદ્ધાર. આવું બિચારો કોષ વિચારતો એટલામાં જ એક હાથી આવ્યો અને આખું કમળ એને મોં મૂકી દીધું. આ રીતે કમળનો નાશ થયો, કે હાથી કમળને કચડી નાખ્યું, કે મોં મૂકી દીધું. કહેવાનો ભાવ થઈ છે કે ભ્રમર પણ પોતાનો ધર્મ ભૂલી જાય અને થોડું થોડું લેવાના બદલે એકમાં આસક્ત થઈ જાય તો ભ્રમર કેવી રીતે પોતાનો વિનાશ નોતરે છે. એવમ મુનિ અપી ગુણલોભેન એકમેવ ગુણમ આશ્રિત. એમ સંન્યાસી પણ ગુણલોભેન, એ બધાના ઘરનું ખાવાનું ભાવે નહીં, એટલે જેના ઘરનું ભાવતું હોય ત્યાં પછી થોડો આસક્ત થઈ જાય. કંઈ સારું સારું ભોજન મળે છે. ઘણા લોકોનું ભોજન બિચારું સાદું સીધું હોય, મકાઈના રોટલા બનાવતા હોય, બાજરીના રોટલા હોય, સૂકો રોટલો હોય, શાક હોય તો બીવો હોય, ક્યારેક ના અથાણું હોય, એવું હોય, છાશ હોય. ક્યાંક તો વળી જરા સારું મળતું હોય. શુક્રવારે અડદની દાળ અને શુક્રવારે ચણા અને શનિવારે અડદની દાળ અને સોમવારે બુધવારે મગ ને બધું જાત જાતનું બનતું હોય. એક દિવસ આ શાક, બીજું, એટલે આ સારું લાગે. ગુણ લોભે ને એકમેવ ગુણમાં આશ્રિત. તેથી આ સ્વાદથી લોભાયમાન થઈને એક જ ઘરના આશ્રિત થઈ જાય. મોહેન બધ્યતે, તો એ પણ મોહથી બંધાઈ જાય છે. તેથી ક્યાં પણ આસક્ત ના થવું. ભ્રમર આસક્ત હોતો નથી, તેમ સાધુએ પણ આસક્ત ના થવું. કોઈને બોજ રૂપ ના બનવું. દરેક જગ્યાએ થોડું થોડું લેવું, તે પણ પોતાનો નિર્વાહ તો એટલો જ, એથી વધારે નહીં. નહીંતર એનો નાશ થવાની સંભાવના છે. ગુણ ઇહ અતીવ સ્વાદવન્નમ અતીવ કોમલ વસ્ત્રમ ચ સ્થિતિ બુદ્ધ્યા. આ જગ્યાએ બહુ સ્વાદિષ્ટ અન્ન મળે છે, બહુ કોમળ વસ્ત્ર મળે છે, અને માટે ત્યાં આસક્ત થઈ ગયો. ન કેવલમ અન્યવ મહાદુકરી વૃત્તિ ગ્રાહ્યા અપિતુ શાસ્ત્રે પીતી. આમ અન્નના કિસ્સામાં જ આ મહાદુકરી વૃત્તિની, શાસ્ત્રના કિસ્સામાં પણ એ વાત કહે છે, પછીના શ્લોકમાં કહે છે. અણુભ્યશ્ચ મહદ્ભ્યશ્ચ શાસ્ત્રેભ્યઃ કુશલો નરઃ સર્વતઃ સારમાદદ્યાત પુણ્યેભ્યેવ પુષ્પેભ્યેવ ષટ્પદઃ. વળી પાછું ષટપદ પાછું ભ્રમર, બીજું શિક્ષણ ભ્રમર પાસેથી. એ જ ભ્રમર કેવી રીતે અનેક બધા પુષ્પમાંથી થોડું થોડું રસ ગ્રહણ કરે, સાર ગ્રહણ કરે લે. ભ્રમર શું કરે? પુષ્પનો સાર ગ્રહણ કરે લે, બસ પછી જતો રહે, બહુ લાંબુ બેસે નહીં ત્યાં આગળ. તેવી રીતે અણુભ્ય મહદ્ભ્ય શાસ્ત્રેભ્ય કુશલો નરઃ. જે નર કુશળ છે, વિવેકી છે, એને આવું કરવું છે. શાસ્ત્રના સંદર્ભમાં પણ દરેક શાસ્ત્રમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ. અણુભ્ય
ક્યારેક નાનું પુસ્તક હોય, મહદ્ભ્ય મોટું પુસ્તક હોય, શાસ્ત્રેભ્ય કેટલાક શાસ્ત્રો મોટા મોટા પણ હોય. ચાલો, શાસ્ત્ર એટલે શાસ્ત્ર, ટૂંકમાં બધા શાસ્ત્ર માત્ર અભ્યહિતત્વ. શાસ્ત્ર માત્ર વાસ્તવમાં વંદનીય છે, પૂજનીય છે, માટે આદરણીય છે. શાસ્ત્રનો આદર કરવો જોઈએ. વિવેક મનુષ્ય શાસ્ત્રનો આદર કરવો જોઈએ. એ પણ જાણવું જોઈએ કે દરેક શાસ્ત્રમાં કશું ગ્રહણ કરવા યોગ્ય હોય છે. એ વિવેક રાખવો જોઈએ કે શાસ્ત્રમાંથી શું ગ્રાહ્ય છે અને શું ત્યાજ્ય છે. માત્ર પોતાનો ઉપયોગી જે સાર છે એ ગ્રહણ કરી લેવું જોઈએ. બધું ગ્રહણ કરવા જઈએ તો ગૂંચવાઈ જ જઈએ. શાસ્ત્રો બધું હોય અને દરેક જણ પોતપોતાનું જે દ્રષ્ટિબિંદુ હોય એનું પ્રતિપાદન કરતું હોય. સાંખ્ય પણ શાસ્ત્ર છે, ન્યાય પણ શાસ્ત્ર છે, યોગ પણ શાસ્ત્ર છે, અને ધર્મશાસ્ત્ર, કેટલાય શાસ્ત્રો છે. એ દરેકમાંથી શીખવાનું છે. આ બધા મહાપુરુષોએ આપણા એટલે ટૂંકમાં એમણે સમગ્ર જીવન એ મહાપુરુષો એમના અનુયાયીઓએ જીવનભર સુધી જ્ઞાનની સાધના કરીને ઘણી વસ્તુઓ એ લોકો શોધી કાઢી છે. જેમ દરેક વૈજ્ઞાનિક મહાવૈજ્ઞાનિક કશું કશું આપતો ગયો. તો ફેરાડે આ લો આપ્યો અને મેક્સવેલે બીજો આપ્યો, દરેક જણે કંઈ કંઈ આપ્યું. અને આ મહર્ષિઓએ પણ આપણને કંઈ કંઈ આપેલું છે. બધામાં પડવાનું નહીં. પછી સાંખ્યમાં જે સાર ગ્રહણ કરવાનો હોય એ ગ્રહણ કરી લેવાનો. સાંખ્ય એમ કહે કે ભાઈ આત્મા અનેક છે તો એને બાજુમાં રાખો. તો સત્વ, રજસ, તમસ આ 3 ગુણો છે એનું બહુ સુંદર વિશ્લેષણ કરવામાં આવ્યું. એ સાર ગ્રહણ કરવો. પુરુષ પ્રકૃતિ વિવેક એ સાર ગ્રહણ કરવો. યોગ શાસ્ત્રમાં ઘણું કહેવામાં આવ્યું તો સાર ગ્રહણ કરવો. કેવી રીતે આપણા ચિત્તનું નિયંત્રણ કરવું, સાર ગ્રહણ કરવો. યમ નિયમ વગેરેનું પાલન કરવું. વૈશેષિક લોકો પર કેવું સુંદર વિશ્લેષણ કરેલું છે. એમના દર્શનમાં કે આપણે રસ ના હોય કયા પ્રકારનું વિશ્લેષણ કર્યું છે. જગતને કેવું સરસ સમજ્યા છે એ લોકો. આ રીતે દરેક મહર્ષિએ આપણા જીવનમાં કશું ને કશું પ્રદાન કરેલું ઉપયોગી. વેદાંત આવો જ છે. વેદાંતના બધા દર્શનમાંથી ઉપયોગી અંશ ગ્રહણ કરેલા જ. ષટ દર્શનમાં છેલ્લું દર્શન જ વેદાંત આવે, ઉત્તર મીમાંસા. વેદાંતે ન્યાયમાંથી કહો, વૈશેષિકમાંથી કહો, મીમાંસામાંથી, ઉત્તર પૂર્વ મીમાંસા બધામાંથી, યોગ બધામાંથી સાર ગ્રહણ કરેલો છે. પછી કોઈ જાતને એવો પક્ષપાત ના રાખે કે હું તો આ તો અડકું જ નહીં, ભક્તિશાસ્ત્ર કે મારું ના, એવું નહીં. બધા શાસ્ત્રમાં જે સાર હોય એ ગ્રહણ કરવો. એટલા જ માટે કે પોતાને જ્ઞાનની જરૂર છે અને જ્ઞાન જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાંથી ગ્રહણ કરવું. પણ એ ગ્રહણ કરવાનો વિવેક હોવો જોઈએ, જેથી આપણે ઉપયોગી સાર ગ્રહણ કરીએ, બાકીનું બધું રાખી દઈએ. એટલે કહે છે કે સર્વતઃ સારમાદદ્યાત પુષ્પેભ્યેવ ષટ્પદ. પુષ્પોમાંથી જેવી રીતે આ ભ્રમર સાર ગ્રહણ કરે તેવી રીતે વિવેકી પુરુષે પણ નાના મોટા જે કે શાસ્ત્રો હોય એ બધામાંથી પણ સાર ગ્રહણ કરવો જોઈએ. સારમ ભગવત ભક્તિ જ્ઞાનજનકમ વાક્યમ. આવો સાર તો ભાગવતના સંદર્ભમાં સાર એટલે શું? ભગવાનની ભક્તિ અને જ્ઞાન જન્માવનારા જે વાક્યો હોય ને એ ગ્રહણ કરવા, બાકી બાજુમાં રાખવું. આટલા પદાર્થો છે ને આટલા તત્વો છે ને ફળ જે હોય તે ખરું. ભગવાનની ભક્તિ અને ભગવાનનું જ્ઞાન ક્યાં છે એ જ જોતા રહો. લોકો બધા મોટા મોટા પુસ્તકો જોતા વાંચી નાખતા હોય છે. હવે દ્રષ્ટિ કેળવેલી છે, શું એમાંથી લેવું? આમ પાના ફેરવી જાય તરત નજર પડી જાય કે આ વસ્તુ છે, આ વસ્તુ છે. ભગવત ભક્તિ જ્ઞાનજનકમ વાક્યમ. ભગવાનની ભક્તિ અને ભગવાનનું જ્ઞાન જે વાક્યો હોય એ સાર છે, એ ગ્રહણ કરવા, બાકી બધી વસ્તુઓ બાજુમાં રાખવી. આ પ્રકારે ભ્રમરમાંથી જે શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે એ 2 શ્લોકોમાં ગયું. હવે મધમાખી જે શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે એ પછીના શ્લોકમાં કહે છે. શું ન કરવું એ વાત મધમાખીમાંથી કરે છે.
સાયંતનમ શ્વસ્તનમ વા ન સંગૃહ્ણીત ભિક્ષિતમ પાણીપાત્રોદરામાત્રો મક્ષિકેવ ન સંગ્રહી. પછીનો શ્લોક. સાયંતનમ શ્વસ્તનમ વા ન સંગૃહ્ણીત ભિક્ષુકઃ મક્ષિકા એવ સંગૃહ્ણન સહ તેન વિનશ્યતિ. તો આ ભિક્ષુકે સંગ્રહ ના કરવો જોઈએ. આ પણ સંન્યાસી માટે કહેવામાં આવ્યું, શાસ્ત્રનું પણ બધા વિવેકી પુરુષ માટે કહેવામાં આવ્યું, પણ મોક્ષ માટે ખાસ કહેવામાં આવ્યું. વળી સંન્યાસીની વાત કરે છે. સાયંતનમ શ્વસ્તનમ વા ન સંગૃહ્ણીત ભિક્ષિતમ. સાયંતનમ સાયમિદમ ભોક્ષ્યામિ સ્વસ્તનમ સ્વયદમ ભોક્ષ્યામિ. ચલો સાંજે આ ખાઈશું, કાલે બીજું ખાઈશું, આ પ્રકારની યોજના. સાંજે આ ખાઈશું માટે સાંજ માટે સંગ્રહી રાખવું, કાલે પેલું ખાઈશું માટે કાલ માટે સંગ્રહી રાખવું. સાયંતનમ સ્વસ્તનમ વા ન સંગૃહ્ણીત ભિક્ષુક કે ભિક્ષિતમ, ભિક્ષામાં આવેલું છે એનો સંગ્રહ ના કરવો જોઈએ. ત્યારે શું કરવું છે? પાણીપાત્રો દરામત્રો. પાણીપાત્ર ઉદરમત્ર ઉદરામત્ર. પાણીપાત્ર ઉદરામત્ર. પાણીપાત્ર પાણી એટલે હાથ, હાથ જ જેનું પાત્ર છે. ઉદરમેવ અત્રમ પાત્રમ. અત્ર એટલે પણ પાત્ર. કે તો પાણી પાત્ર કે ઉદર પાત્ર? પાણી પાત્ર એટલે માત્ર હાથમાં જે આવે એ ભિક્ષા લેવી. કેટલી ભિક્ષા ગ્રહણ કરવી એથી વધારે સંગરવું લેવું જ નહીં, સંગરવું જ નહીં. હાથમાં પાણી પાત્ર, પાણીમાં હાથમાં જે આવે એ જ. પણ ધારો કે એટલાથી ભૂખ ના સંતોષાય તો શું કરું? તો કઈ નહીં ચાલે, ઉદર માત્ર. ઉદરામત્ર એટલે શું? ઉદર, ચાલો તમારું પેટ ભરાય એટલું. સંગ્રહ કેટલો કરવો? પેટમાં ભરાય એટલો. પેટ જેટલું માટલું છે ને એટલામાં ભરાય એટલું લેવાનું. ક્યાં તો હાથ જેટલું પાત્ર છે તે કે પેટનું માટલું છે ને એમાં ભરાય એટલું અન્ન લેવું, એથી વધારે નહીં. બસ. પાણી પાત્રો દરામત્ર મક્ષિકા એવ ન સંગ્રહી. સંગ્રહી નહીં કરે, મક્ષિકા સંગ્રહ કરે છે ને શું હાલત થાય છે? સંગૃહ્ણયન સહ તેન વિનશ્યતિ. આ મક્ષિકા વિચારે એટલે કહ્યું કે આ બે પ્રકારના અહીંયા આગળ દ્વિધો મધુકૃત. આ મધુકરનો અર્થ કે મધુકૃતનો અર્થ બે કરવામાં આવ્યો. બે પ્રકારના મધુકર છે. મધુકૃંતતી પુષ્પાત આચ્છિદ્ય ગૃહ્ણાતિ મધુકૃત ભ્રમર. મધુકૃત એટલે મધુકૃંતતી એ કૃત ધાતુ છે. કૃત છેદને છેદવું. તો આ મધુકર અર્થાત આ ભ્રમર છે શું કરે છે? પુષ્પમાંથી પેલા મધને છીનવી લે છે અને પોતે ગ્રહણ કરે છે. એટલે ભ્રમરને મધુકર કેમ કહેવામાં આવ્યો કે મધુકૃત કેમ કહેવામાં આવ્યો? કારણ કે એ પુષ્પમાંથી આ મધ જે છે એને તોડી નાખે છે કે છીનવી લે છે. અથવા મધુ કરોતી આહારત્વેન સ્વરૂપેણ છે મધુમક્ષિકા. આ મધ માખી કેવી છે? મધુ કરોતી મધુકર, એ મધ બનાવે છે. બંને રીતે પેલા મધ બનાવવું, એ પેલામાંથી સાર ગ્રહણ કરે, એનું મધ બનાવે અને પછી શું કરે? પોતાના આહાર માટે મધ માખી શું કરે છે? સંગ્રહ કરે છે. એટલે મધુકર કહેવાય. એટલે અહીં તો મક્ષિકા શબ્દ જ વાપર્યો છે, પણ એટલે એ પણ મધુકર એ રીતે કહેવાય કે આ મધુમાખી જે છે, મધમાખી એ પ્રકારે સંગ્રહ કરનારી છે. એટલે કહ્યું સાયંતમ સ્વસ્તનમ વાન સંગૃહણીત ભિક્ષુક. સંગૃહણીત ભિક્ષુક. ભિક્ષુકે તો સાંજ માટે કે બીજા દિવસ માટે કોઈ પ્રકારનો સંગ્રહ ન કરવો જોઈએ. મક્ષિકા એવ સંગૃહ્ણન. બધા જાણે છે કે મધમાખીની શું હાલત થાય છે.
આ પેલો મધુહા અર્થાત આ મધમાખી મધ પકડનારો કે મધ ભેગું કરનારો છે ને, એ જાય ને ક્યાં તો નીચેથી મળે છે એ લોકો ધુમાડો કરે અને માખીને ઉડાડી મૂકે. પણ ઘણી વાર તો માખી મરી જાય છે મધ સાથે, મરી પણ જાય બિચારી. બધું મધ લઈ જાય અને મધ સાથે માખી પણ મરી જાય. આવું થતું હોય છે. એટલે સંગ્રહ કરવાથી આવું થાય. ખાસ કરીને કોને માટે કહેવામાં આવ્યું? યતિ માટે કહેવામાં આવ્યું. એને સંગ્રહ ના કરવો જોઈએ. પછી આગળ કહે છે, હવે સ્પર્શની વાત કરે છે. પહેલા રૂપની વાત કરી, ગંધની વાત કરી, હવે સ્પર્શની વાત કરે છે. બહુ કડક વસ્તુ કહે છે. પદાપી યુવતીમ ભિક્ષુ ન સ્પૃશેદ દારવીમપી સ્પૃશન કરીવ બધ્યેત કરિણ્યા અંગસંગતઃ. ભિક્ષુ પદાપી દારવીમપી યુવતીમ ન સ્પૃશેત. ભિક્ષુએ સંન્યાસીએ અવધૂતની વાત કરવામાં આવી કે પગથી પણ સ્પર્શ ના યુવતીને. દારવીમપી, અને ભાઈ દારૂ એટલે કે લાકડું, આ લાકડાની કાષ્ઠની બનેલી યુવતીને પણ પગથી પણ સ્પર્શ ના કરવો જોઈએ. સંન્યાસી માટે કહેવામાં આવ્યું કે યુવતીને સ્પર્શ તો ના કરવો જોઈએ, અરે લાકડાની યુવતીને પણ નહીં અને પગથી પણ નહીં. કેમ? સ્પૃશન કરી બધ્યેત કરિણ્યા અંગસંગત. હાથીમાંથી શીખવાનું છે કેવી રીતે હાથી સ્પર્શની આસક્તિને કારણે પોતાના મોતને નોતરે છે. પણ જાણીતી વસ્તુ છે. હાથીને પકડનાર લોકો એક મોટો ખાડો ખોદે, ઉપર ઘાસ પાથરી દે અને ત્યાં આગળ એક પછી ઝાડ નીચે એક હાથીને બાંધે. એવું કહે છે. હાથણી ના મળે તો કહે છે કાગળની હાથણી ત્યાં લગાવી દે. એ તો કેમ કરતા છે ખબર નથી, પણ હાથણીને ત્યાં બાંધી દે. એને સ્પર્શ કરવાની ઈચ્છાથી હાથી ત્યાં આવે, પછી ભૂલી જાય બાકી બધું. જુએ નહીં કે ક્યાં જઈ રહ્યો છું, મારે શું થશે. આ ખાડા પર ખાલી ઘાસ જ પાથરેલું હોય, જો હાથી ત્યાં આવે એના પગ મૂકે પડે અંદર. આ રીતે મનુષ્ય તો બહુ ક્રૂર છે. એના બધા પ્રાણીઓને મારવા માટે રીત શોધી જ કાઢી છે. દરેક નબળાઈ જાણી ગયો છે. આ મધમાખી નબળાઈ જાણી ગયો છે. એનો કેમ લાભ લેવો? હાથી નબળાઈ પણ જાણી ગયો છે કે હાથીને આ સ્પર્શ માટેની નબળાઈ છે. વીકનેસ કહેવાય કે આઈસ્ક્રીમ ઇઝ માય વીકનેસ, પિઝા ઇઝ માય વીકનેસ. પિઝા માટે રહેવાય નહીં, આઈસ્ક્રીમ માટે રહેવાય નહીં, એનો વીકનેસ. તેવી રીતે આ હાથીને જુએ એટલે હાથીને સ્પર્શની એવી તીવ્ર ઈચ્છા જન્મે કે રહેવાય જ નહીં. તો કેવી રીતે આ સ્પર્શના મોહને કારણે હાથી પોતાના મોતને નોતરે છે, તે રીતે આ સંન્યાસી પણ જો સ્પર્શથી મોહિત થયો તો પોતાના મોહને નોતરે. અંગસંગત, અંગનો સંગ કરવાની જો આ પ્રકારની જો પ્રલોભન થયું તો એ પોતાના મોતને નોતરે છે. એટલે બધે એટલે બંધાઈ જાય છે. મોતને પેલો હાથી મોતને નોતરે, આ બંધાઈ જાય. અને આ રીતે મોતને નોતરવું એટલે પોતાનું જે જીવનનું ધ્યેય છે એનાથી વિચલિત થઈ જાય અને પોતાના પુરુષાર્થ વિચલિત થઈ જવું, આ વિનાશ કહેવામાં આવે છે. પછી આગળ કહે છે, નાધિગચ્છે સ્ત્રિયમ પ્રાજ્ઞઃ કર્હિચિત મૃત્યુમાત્મનઃ બલાધિકૈઃ સહન્યેત ગજૈરન્યૈર્ગજો યથા. આ બધા માટે કહેવામાં આવ્યું. પ્રાજ્ઞ વિવેકી, આ વિવેકી મનુષ્ય સ્ત્રીયમ પર સ્ત્રીને ક્યારે પણ એને ભોગવવા માટે ઈચ્છા ન કરવી જોઈએ. ખરેખર ક્યારે પણ
મૃત્યુમ આત્મનઃ, જાણવું જોઈએ કે આ તો પોતાનો મૃત્યુ સમાન જ છે. આમ પરસ્ત્રીને પોતાના મૃત્યુ સમાન માનવી જોઈએ અને એનો ઉપભોગ કરવાની ક્યારે ઈચ્છા ના કરવી જોઈએ. હાથીની શું દશા છે? ગજૈ અન્યૈ ગજો યથા. હાથી પણ આ રીતે બીજી હાથીનો ઉપભોગ કરવાની ઈચ્છા ધરાવતો હોય ત્યારે અન્યૈ બલાધિકૈ ગજૈ, વધારે બળવાન હાથી હોય એના આપણે હન્ય તો ચાલે, સ્પર્ધા ચાલવાની જ છે. આ પશુઓમાં ને બધી બહુ સ્પર્ધા હોય છે, જાત જાતની પ્રકારની સ્પર્ધા હોય છે. વાંદરો બધાય પશુઓમાં હોય છે. સિંહો બધે ઘરડા થયા એટલે પછી પેલો તગેડી જ મૂકે. હાથી પણ વૃદ્ધ થયો તગેડી મૂકે એને, એટલે ઝુંડ આ લોકોનો હોય છે. હાથીનું ઝુંડ હોય તગેડી મૂકે, પ્રાણીઓનું ઝુંડ જ હોય જેમ વાંદરોનું ઝુંડ હોય તગેડી મૂકે. તેવી રીતે હાથી પણ જો આવી રીતે પ્રલોભિત થયો અને તો બીજા બળવાન હાથીઓ વડે એનું પણ નાશ થઈ જાય છે. અને તે રીતે વિવેકી મનુષ્ય જાણવું જોઈએ કે પરસ્ત્રી માટે ક્યારે પણ આવી રીતે એને મનોરથો ના કરવા જોઈએ, ઈચ્છા ના કરવી જોઈએ. કારણ કે કોઈને કોઈ આવવાનું જ છે. એને જો બીજા આવે જેમ પેલો ત્રિકોણ હોય છે ને તેવી રીતે અંધેથી, અથવા એ સ્ત્રીનો પતિ આવે, બીજો કોઈ પણ આવે, અને આ રીતે એ પોતાની અનેક પ્રકારનો ટૂંકમાં અનેક પ્રકારની પીડા અને નિમંત્રણ આપી રહ્યા છે. એ જોવું જોઈએ કે આ તો વાસ્તવમાં આત્મનઃ મૃત્યુ, આ પોતાનું મૂર્તિમંત મૃત્યુ જે છે એ પ્રકારે જ પરસ્ત્રીને જોવી જોઈએ. એટલે એવી કંઈ ઘૃણા દ્રષ્ટિની વાત નથી, પણ મનમાં જો આ પ્રકારનો વિકાર જન્મે તો તરત યાદ દેવડાવો. જો બીજી સ્ત્રીને જોઈને મનમાં વિકાર જન્મ્યો તરત યાદ દેવડાવો આત્મનઃ મૃત્યુ. આ સ્ત્રીને પુરુષ બંને લાગુ પડે છે, એટલે ઉપલક્ષણ કહેવામાં આવ્યું. શ્રીધર સ્વામીએ કહ્યું સ્ત્રી ઉપલક્ષણી કૃત્ય, સ્ત્રીને ઉપલક્ષણ કરવામાં આવે, અર્થાત જે વસ્તુ પુરુષને સ્ત્રી માટે છે એવું સ્ત્રીને પુરુષ માટે છે. પણ આ પ્રકારના વિકાર વશ ન થવું, કારણ કે એ અનેક પ્રકારની પીડા અને છેવટે મૃત્યુને નોતરનારું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્મયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरि